हे गाइस, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજે આપણે જે ટોપિક જોઈશું એ છે હેસનો ઉષ્મા સંકલનનો નિયમ. બરાબર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો એને આપણે કહીશું અતિ 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 આઈએમપી ક્વેશ્ચન છે. તો આ થઈ ગયો આપણો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. બરાબર, બહુ જ વાર એક્ઝામમાં રિપીટ થયેલો ક્વેશ્ચન છે. તો ધ્યાન આપો, શું જોઈશું અહીંયા આપણે. તો અહીંયા આપણે એનો નિયમ લખેલો છે, પણ એની પહેલાં આપણે એઝ યુઝ્યુઅલ જોઈ લઈશું એનો કન્સેપ્ટ શું છે. ઓકે, તો જુઓ, એન્થાલ્પીની વાત કરીશું અહીંયા આપણે. ઓકે, કોના રિલેટેડ છે? એન્થાલ્પી રિલેટેડ છે નિયમ. તમે જાણો છો એન્થાલ્પી શું છે? તો એન્થાલ્પી એક અવસ્થા વિધેય છે. ઓકે, થોડો કન્સેપ્ટ આપણે અહીંયા જોઈએ. તો એન્થાલ્પી શું છે? તો એન્થાલ્પી એક અવસ્થા વિધેય છે. આ આપણને ખ્યાલ છે, અવસ્થા વિધેય છે. તો અવસ્થા વિધેય કોને કહેવાય? તો આપણને ખ્યાલ જ છે, જોઈ ગયા આપણે. અવસ્થા વિધેય એટલે શું? તો જે પ્રક્રિયાની અવસ્થા પર આધાર રાખે છે. કોના પર આધાર રાખે છે? અવસ્થા પર આધાર રાખે છે. ઓકે, એટલે કે કોના પર આધાર નહીં રાખતો? તો પ્રક્રિયાની જે પથ હોય, જે રસ્તો હોય એના પર આધાર રાખતો નથી. પથ પર આધાર રાખતો નથી. ઓકે, કોના પર આધાર રાખે છે? અવસ્થા પર. કઈ અવસ્થા હોય? એક પ્રારંભિક અવસ્થા હોય અને એક અંતિમ અવસ્થા હોય, એના પર આધાર રાખે છે. તો બેઝ શું છે અહીંયા? એન્થાલ્પી જે છે એ અવસ્થા વિધેય છે. એ પ્રક્રિયાની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા પર આધાર રાખે છે. એ પ્રક્રિયાના પથ પર આધાર રાખતો નથી. એક એક્ઝામ્પલથી આપણે સમજીએ તો સ્કૂલે જવાવાળું એક્ઝામ્પલ તો જૂનું થઈ ગયું. બીજું એક એક્ઝામ્પલ જોઈએ, હોમવર્કનું એક્ઝામ્પલ, અસાઇનમેન્ટનું એક્ઝામ્પલ. ઓકે, તો ટીચર તમને જે અસાઇનમેન્ટ આપે છે એ શું છે? એક જાતનું અવસ્થા વિધેય જ છે. કેવી રીતે? ચલો સમજાવીએ. તો અસાઇનમેન્ટ તમને આપ્યું છે 100 પેજનું. 100 પેજ તમારે લખવાના છે. ઓકે, તો ટીચર શું કહેશે? મારે તો અસાઇનમેન્ટ જોઈએ. બરાબર, તમે કઈ રીતે લખો છો એનાથી મતલબ નથી. એક રાતમાં 100 પેજ લખવાવાળા પણ સ્ટુડન્ટ હોય. અમુક સ્ટુડન્ટ રોજ કેટલા પેજ લખે? 5-5 પેજ લખે, 10-10 પેજ લખે. અલગ અલગ દરેકનો પથ કેવો હોય? અલગ અલગ હોય. દરેકનો રસ્તો અલગ અલગ હોય. તો તમે રોજ 10 પેજ લખો કે પછી એક જ દિવસમાં ફટાક દઈને 100 પેજ લખી દો, બરાબર, એનાથી કોઈ ફરક પડતો નથી. ટીચરના શાનાથી મતલબ છે? અસાઇનમેન્ટથી મતલબ છે. એ જ રીતે એન્થાલ્પીનો કોનામાંથી મતલબ છે? તો એન્થાલ્પી ફેરફાર એ નક્કી ક્યાંથી થાય? પ્રક્રિયકોમાંથી નીપજ બનવી જોઈએ. બરાબર, એટલે પ્રક્રિયકો એટલે પ્રારંભિક અવસ્થા અને નીપજ એટલે અંતિમ અવસ્થા. તમે હવે વચ્ચે શું બનાવો છો એનાથી મતલબ નથી. ચલો સમજીએ ઉદાહરણથી. તો અસાઇનમેન્ટથી તમને ઘણું બધું ક્લિયર થઈ ગયું હશે. તો જુઓ, એક આપણી જોડે રિએક્ટન્ટ છે. બરાબર, પ્રક્રિયકોને શું કહીએ આપણે? રિએક્ટન્ટ. તો એનો આપણે લખી દઈએ R. ઓકે, એમાંથી નીપજ બને છે એટલે કે પ્રોડક્ટ P બને છે. બરાબર, એક રસ્તો આ છે, એક રિએક્ટન્ટ છે, એમાંથી પ્રોડક્ટ P બને છે. બરાબર, સીધું જ. આને એક જ રાતમાં બધું લખી દીધું. ચલો હવે બીજો સ્ટુડન્ટ આવે છે. એ શું કરે છે? તો રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ નહીં બનતી. અહીંયા શું બને છે? પહેલાં તો પ્રક્રિયક જે છે આપણને આપેલો R પ્રક્રિયક, એમાંથી A બને છે. બરાબર, પછી શું બને છે? એમાંથી પાછો B બને છે, બીમાંથી C બને છે અને Cમાંથી પછી બને છે આપણો P. ખ્યાલ આવી ગયો? તો રિએક્ટન્ટ જે પહેલો હતો પ્રક્રિયક, એમાંથી આને પણ શું બનાવ્યું છે? નીપજ બનાવી જ છે. ઓકે, આને પણ નીપજ બનાવી હતી. આને એક રાતમાં બનાવી હતી, આને 4 દિવસ લગાડ્યા. ઓકે, આપણું ઉદાહરણથી જોઈએ તો, અને પ્રોપર ઉદાહરણથી જોઈએ તો અહીંયા આ પ્રક્રિયકે એ નામની શું બનાવી? મધ્યવર્તી નીપજ બનાવી. આનું નામ શું કહેવાય? આ બધાને શું કહીશું આપણે? મધ્યવર્તી નીપજ. મધ્યવર્તી નીપજ. ખાસ લખજો આ વર્ડ. ઓકે, આ શું છે? ફાઇનલ નીપજ, અંતિમ નીપજ છે. આમાં આપણો રસ છે. આ અંતિમ નીપજ છે, આપણને રસ આમાં છે. વચ્ચે શું બને એનાથી મતલબ નથી. ખ્યાલ આવી ગયો? તો ટૂંકમાં જે વચ્ચે બનશે એને શું કહેવાય? મધ્યવર્તી નીપજ કહેવાય. ઓકે, પછી એમાં કંઈક પ્રક્રિયા થઈને આ બને, આમાંથી કંઈક પ્રક્રિયા થઈને ફાઇનલી આ બનશે. ઓકે, તો આપણે જોયું આ જે રહ્યો એ એક જ તબક્કામાં થતી પ્રક્રિયા છે. બરાબર, આ જે થઈ એ કેવી છે? એક જ તબક્કામાં થતી પ્રક્રિયા કહેવાય. અને વર્ડ લખવાનો ખાસ
તો જ ઉપરની વ્યાખ્યા ખ્યાલ આવશે, સેન્ટેન્સ ખ્યાલ આવશે. ઓકે, એક જ તબક્કામાં થતી પ્રક્રિયા કહેવાય એને. જ્યારે આ કેવી કહેવાય? શ્રેણીબદ્ધ તબક્કામાં થતી પ્રક્રિયા. આ શું છે? અલગ અલગ સિરીઝમાં પ્રક્રિયા થઈ છે, તો આનું નામ આપણે આપીશું શ્રેણીબદ્ધ તબક્કામાં થતી પ્રક્રિયા. ખાસ નોટ ડાઉન કરવાને, શ્રેણીબદ્ધ તબક્કામાં થતી પ્રક્રિયા છે. કે આ કેવી છે? એક જ તબક્કો. જ્યારે આ શું છે? અલગ અલગ સ્ટેપ છે. આપણે સમજીએ શું શ્રેણીબદ્ધ મતલબ શું? સ્ટેપ. આ કેવી રીતે થાય છે? સ્ટેપમાં થાય છે, શ્રેણીબદ્ધ રીતે થાય છે. ઓકે, તો હેસ શું કહે છે? હેસનો ઉષ્મા સંકલનનો નિયમ શું કહે છે? એ એવું કહે છે કે જો આપણે આ રીતે પ્રક્રિયા કરીએ તો થતો એન્થાલ્પી ફેરફાર, પ્રમાણિત એન્થાલ્પી ફેરફારના આપણે કહીશું ડેલ્ટા આર એચ નોટ. ઓકે, જો સિંગલ સ્ટેપમાં જે પ્રક્રિયા થાય છે એનો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર એ કોના બરાબર હોય છે? અલગ અલગ સ્ટેપમાં જે પ્રક્રિયા થતી હોય એના એન્થાલ્પી ફેરફારના સરવાળા બરાબર હોય છે. આવું કહે છે આપણને હેસનો નિયમ. આ બંને વસ્તુ નોટ ડાઉન કરી તો એને આપણે નીકાળી દઈએ છીએ. ચલો, તો મધ્યવર્તી નિપજ છે અને આ છે અંતિમ નિપજ. ચલો, તો દરેક વખતે અહીંયાથી આ નિપજ બની તો એ વખતે એન્થાલ્પી ફેરફાર હશે જેને આપણે કહી દઈએ ડેલ્ટા RH1. ઓકે, પહેલો સ્ટેપ છે એટલે. બીજા સ્ટેપના આપણે કહી દઈએ ડેલ્ટા RH2, ડેલ્ટા RH3, ડેલ્ટા RH4. આર શું છે? પ્રક્રિયા એન્થાલ્પી છે. ઓકે, રિએક્શન એન્થાલ્પી, એની જ આપણે વાત કરીએ છીએ. તો અલગ અલગ સ્ટેપમાં આપણો એન્થાલ્પી ફેરફાર હોય એ બધાનો જો આપણે સરવાળો કરી દઈએ તો એ કોના બરાબર આવે? સિંગલ સ્ટેપમાં થતા એન્થાલ્પી ફેરફાર બરાબર આવશે. તો આ ટાઈપનો રૂલ્સ છે આપણો કયો? હેસનો ઉષ્મા સંકલનનો નિયમ. હવે તમને ખ્યાલ આવી ગયો છે. આપણે આનું શું કર્યું છે? તોડફોડ મચાવી દીધી છે. ચાલો, તો આટલો આ નિયમ કહે છે આપણને. વર્ડ કયો યાદ રાખીશું? એક જ તબક્કામાં પ્રક્રિયા થાય છે. આ કેવી થાય છે? સ્ટેપ બાય સ્ટેપ થાય છે, શ્રેણીબદ્ધ તબક્કાઓમાં થતી પ્રક્રિયા છે. ચલો, નોટ ડાઉન કરો આને. ક્લિયર થઈ ગયું? પછી આપણે એક ઉદાહરણ યાદ રાખવાનું છે આનું. આપણે A, B થી સમજ્યા એવું એક પ્રોપર ઉદાહરણ જોઈ લઈએ એટલે આપણનો જે ડાઉટ્સ છે એ થઈ જશે ક્લિયર. ઓકે, ચલો જુઓ. તો એની પહેલાં આપણે નિયમ જોઈ લઈએ. પ્રોપર નિયમ શું કહે? જુઓ, જો પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓમાં થતી હોય, ઓકે, એટલે કે આ થઈ ગઈ જુદા જુદા તબક્કાઓમાં થતી હોય, બરાબર. એટલે કે આપણે જે સિમ્પલ જોઈ એની જ વાત છે. આરમાંથી જે પી બન્યો એ, બરાબર, અલગ અલગ તબક્કાઓમાં બન્યો ને. આરમાંથી એ, બેમાંથી બી, બીમાંથી સી અને સીમાંથી પી. જો પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓમાં થતી હોય તો તેની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી, એટલે કોની વાત છે? આની વાત છે. ઓકે, તો એ આપણે અહીંયા કૌંસમાં લખી દીધું જેથી તમને ખ્યાલ આવે કે એ શું કહેવા માંગે. તો તેની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી, અને આ શું છે? મધ્યવર્તી હતી, મધ્યવર્તી નિપજોની તો હતી. તો અને પ્રક્રિયાના મધ્યવર્તી તબક્કાઓ અથવા તો શ્રેણીબદ્ધ તબક્કાઓ લખી શકાય. તો પ્રક્રિયાના મધ્યવર્તી તબક્કાની, અને આ જે આપણે લખ્યું છે એ કૌંસમાં લખીશું, એ એક શરત છે, એના આપણે અત્યારે અડીશું નહીં. ફરીથી જુઓ તો શું છે? પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી એટલે આ, અને પ્રક્રિયાના મધ્યવર્તી તબક્કાની એન્થાલ્પીનો સરવાળો સમાન રહે છે એવું તો કીધું છે, બરાબર. પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી અને મધ્યવર્તી તબક્કાની એન્થાલ્પી ફેરફારનો જે સરવાળો છે અને આ બંને કેવા રહે છે? સમાન રહે છે. તો આ સેન્ટેન્સ તમે લખી દેજો, નોટ ડાઉન કરી દેજો. બુક ગાઈડમાં જોવા જશો તો ચક્કર આવી જશે, ખ્યાલ આવશે નહીં. તો શરત પછી આપણે કૌંસ કરીને લખી દેવાની. શું કહે છે? જેમાં એકંદરે પ્રક્રિયા સમાન તાપમાને વિભાજિત કરી શકાતી હોય, બરાબર. એટલે કે આ જે પ્રક્રિયાઓને આપણે તોડી છે, અલગ અલગ સ્ટેપ બન્યા છે, એ આપણે સમાન તાપમાને થવા જોઈએ એવું કંઈક કહે છે, બરાબર. એમાં આપણે કંઈક પડવાની જરૂર નથી કારણ કે થોડીક ડિટેલની વસ્તુ છે. તો
હવે તમને ખ્યાલ આવી ગયો હશે હેસનો ઉષ્મા સંકલનનો નિયમ. પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી મધ્યવર્તી તબક્કાઓના એન્થાલ્પી ફેરફારના સરવાળા જેટલી હોય છે, સમાન હોય છે. તો હવે કાર્બન અને ઓક્સિજનનું એક્ઝામ્પલ જોઈશું જે બનાવશે કાર્બન ડાયોક્સાઇડ. તો જોઈએ, અને એમાં તમારે ખાલી આ જે ટોપિક છે એની અંદર તમારે જે એન્થાલ્પીનું જે વેલ્યુઝ છે એ યાદ રાખવાની રહેશે, કારણ કે ક્વેશ્ચન આઈએમપી છે, સીધો જ 4 માર્ક્સમાં પૂછાશે. આવડવું જોઈએ. ટ્રીક બતાવી દઈશું કેવી રીતે યાદ રાખશો, એ ઇઝી જ છે. ચલો તો પૂરો વિડીયો જુઓ, ખ્યાલ આવશે. તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કાર્બન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને CO2 બને છે. આ તમે શબ્દોમાં લખી શકો છો. તો પહેલી વખતે શું થાય? તો પહેલી વાર કાર્બનનું આપણે શું કીધું હતું? કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ હોવું જોઈએ. તો એ કયું છે? ગ્રેફાઇટ છે, જે આપણે આગળ જોઈ ગયા. તો કાર્બન ગ્રેફાઇટ ઓક્સિજનની પ્રમાણિત અવસ્થા કઈ છે? ગેસ. તો આપણે લખીશું ગેસ. સાથે પ્રક્રિયા કરીને CO2 ગેસ બનાવે છે. ચલો, તો સીધું જ એને CO2 ગેસ બનાવી દીધો. તો આ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર એટલે શું આવશે? ડેલ્ટા RH નોટ. કેટલો છે? તો એ છે આપણે યાદ રાખીશું -393.5 કિલો જૂલ પ્રતિ મોલ. ચલો, માઇનસ કેમ આવ્યો? તો અહીંયા શું થયું છે? બંધ બન્યો છે. બંધ બનો તો શું થાય? ઉષ્મા રિલીઝ થાય, મુક્ત થાય. બંધ તોડવા માટે શું કરવું પડે? ઉર્જા આપવી પડે. તો ઉષ્મા શોષાય. તોડીએ તો શોષાય, શોષાય તો પ્લસ આવે. ઉત્પન્ન થાય તો દૂર જાય છે, ક્ષેપક થાય છે, મતલબ માઇનસ આવી. ખ્યાલ આવ્યો? બંધ બન્યો છે, કાર્બન અને ઓક્સિજન ભેગા થઈને CO2 બનાવ્યો. બંધ બન્યો એટલે અહીંયા માઇનસ આવશે. ચલો, ગોખવાની જરૂર નથી. તો સેકન્ડ જોઈએ હવે આપણે. તો સેકન્ડ જે રહ્યું એ પ્રોસેસ કેવી છે? 2 તબક્કામાં થાય છે. એનો તબક્કો 1 છે, એ શું કરે છે? તો કાર્બન ગ્રેફાઇટ તો ખરો જ, કાર્બન ગ્રેફાઇટ તો ખરો જ. એ શું કરે છે? તો એ પહેલા બનાવે છે કાર્બન મોનોક્સાઇડ. આ થઈ ગઈ આપણા માટે મધ્યવર્તી નિપજ. કે ચલો લખીએ એટલે તમને થોડા કન્સેપ્ટ ખ્યાલ આવે. મધ્યવર્તી નિપજ છે, કાર્બન મોનોક્સાઇડ બનાવે છે. તો ઓક્સિજન અહીંયા 2 છે, અહીંયા 1 છે, તો અહીંયા અડધો કરવા પડે, બિલકુલ કરવા પડે. આ ગેસિયસ અવસ્થા હશે. તો આ દરમિયાન થતો જે એન્થાલ્પી ફેરફાર છે જેને આપણે કહીશું ડેલ્ટા RH નોટ, પણ કેવું કહીશું? 1 કહીશું. કેમ? તો આ પહેલું સ્ટેપ છે, બીજા નંબરનું. તો એના માટે જે વેલ્યુ આવશે એ કેટલી આવશે એ પછી લખીએ આપણે. થોડીક ટ્રીક છે. ચલો સેકન્ડ જુઓ. સેકન્ડ સ્ટેપમાં શું થશે? તો પછી CO માંથી બનશે. જે રીતે R માંથી A બન્યો તો A માંથી B બન્યો તો B માંથી C બન્યો તો એ રીતે અહીંથી CO ને ઉઠાવો અને અહીંયા લાવી દો CO ગેસ, કાર્બન મોનોક્સાઇડ. ફરી પાછા બીજા 1/2 O2 સાથે પ્રક્રિયા કરશે. અડધો O2 થઈ ગયો, 1 O2 બિલકુલ થઈ ગયો. તો એ શું બનાવશે? હવે એક ઓક્સિજન છે તો શું બનાવશે? CO2 બનાવશે. એક ઓક્સિજન એડ થઈ જશે. આ કેટલા છે? 1 ઓક્સિજન છે, અહીંયા 1 છે, 2 થઈ ગયા, CO2 ગેસ થઈ ગયો, બિલકુલ થઈ ગયો. તો આ થઈ ગઈ આપણી ફાઇનલ પ્રોડક્ટ. તો આ સ્ટેપ છે એમાં પણ એન્થાલ્પી ફેરફાર હશે. તો એ કેટલો હશે? તો ડેલ્ટા RH2 કહીએ ને આપણે, નોટ. એ કેટલી વેલ્યુ હશે? તો જુઓ 393.5 યાદ રહે, બિલકુલ રહે, યાદ રહે એવી અમાઉન્ટ છે. તો આમાંથી 1 બાદ કરો, આમાંથી 1 અને આમાંથી 1 બાદ કરો, તો દરેકમાંથી 1 બાદ કરી દો. તો કેટલા આવશે? 283 થાય. 283 થઈ ગયા. બસ 0.5 મૂકવાના નથી. તો 283.0 કિલો જૂલ પ્રતિ મોલ આવી જાય, બિલકુલ આવી જાય. હવે આમાંથી આ બાદ કરી દો તો આ મળે કે ના? બિલકુલ મળે યાર, એ તો નોર્મલ વસ્તુ છે, બરાબર. હેસે શું કીધું તું? સિંગલ પ્રક્રિયામાં થતો એન્થાલ્પી ફેરફાર એ તબક્કાઓના સરવાળા બરાબર હોય. તો આ બંનેનો સરવાળો આના બરાબર હોય. ઓકે, તો આમાંથી આ બાદ કરી દો તો આ વેલ્યુ મળી જાય, બિલકુલ મળી જાય. તો અને એ વેલ્યુ આવે છે
110.5 કિલો જૂલ પ્રતિ મોલ. યાદ રહે તો રાખવાની, નહીં તો માઇનસ કરી દઈશું આપણે. તો આ ઉદાહરણ તમે યાદ રાખશો. આ કેવો છે? એક તબક્કામાં થઈ ગયું. આ કેવું છે? એક તબક્કામાં થઈ ગયું. જ્યારે આ કેવું થયું છે? શ્રેણીબદ્ધ તબક્કામાં થયું છે, 2 તબક્કામાં. એટલે કે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા થઈ છે. આ કઈ છે? પ્રમાણિત એન્થાલ્પી છે. પ્રમાણિત એન્થાલ્પી છે. આ કઈ છે? મધ્યવર્તી. હવે તમે ફરીથી વાંચજો નિયમ એટલે ખ્યાલ આવશે આના જોઈને. મધ્યવર્તી એન્થાલ્પી ફેરફારનો સરવાળો એ ક્યાંથી મળશે? અહીંથી મળશે. જે શું છે? ડેલ્ટા RH1 વત્તા ડેલ્ટા RH2. ઓકે, આ સરવાળો એ કોના બરાબર હોય છે? તો પ્રમાણિત એન્થાલ્પી ડેલ્ટા RH નોટના બરાબર હોય છે. ખ્યાલ આવી ગયો? આના બરાબર આ લાસ્ટમાં એ સ્ટેપ તમે લખશો. આ બરાબર તો થઈ ગયું સાબિત? બિલકુલ થઈ ગયું. નોટ ડાઉન કરો. હવે આપણે એના ઉપયોગ જોઈ લઈશું. હેસના ઉષ્મા સંકલનના ઉપયોગ. ચલો, થઈ ગયું? ઓકે. તો હવે આપણે જોઈશું એના ઉપયોગિતા. ઓકે, તો એ યાદ રાખવાની વસ્તુ છે, એમાં કોઈ કન્સેપ્ટ હોય નહીં. ચલો, પણ થોડું ઘણું આપણે દિમાગ લગાવી શકીએ. તો જો ઉષ્મા સંકલનના નિયમમાં આપણે શું કર્યું? એન્થાલ્પીનો સરવાળો કર્યો, બરાબર. એ પેલા સિંગલ સ્ટેપ બરાબર હતો. તો એના પરથી આપણે પહેલો જ ઉપયોગ લખીશું. અને એ બધા શું હતા? ઉષ્મા રાસાયણિક સમીકરણ હતા. કોને કહેવાય ઉષ્મા રાસાયણિક સમીકરણ? તો એવું સમીકરણ જે પોતે બેલેન્સ હોય, પ્લસ એની જોડે શું આપેલું હોય? ડેલ્ટા RH ની વેલ્યુ આપેલી હોય. એટલે કે પ્રક્રિયા એન્થાલ્પીની વેલ્યુ આપી હોય, જે આપી હતી 393, 110.5, 283. ઓકે, સમીકરણ પણ કેવા હતા? બેલેન્સ હતા. તો એવા સમીકરણનો ઉષ્મા રાસાયણિક સમીકરણ કહેવાય. તો એનો મતલબ શું થયો? આપણે હેસના સંકલનના નિયમમાં શું કર્યું? ઉષ્મા રાસાયણિક સમીકરણનો સરવાળો કર્યો. તો એના પરથી એમને અંદાજ આવી ગયો કે શું કરી શકાય છે? ઉષ્મા રાસાયણિક સમીકરણનો સરવાળો કરતા હોય તો બધું કરી શકાય, બાદ બાકી ગુણાકાર પણ કરી શકાય. તો આ થઈ ગયો એનો પહેલો નિયમ. બીજું શું કરી શકાય? તો સરવાળા બાદ બાકી કરો તો તમારે પ્રક્રિયા કરવાની જરૂર પડે નહીં, કે પ્રેક્ટિકલ કરવાની જરૂર પડે નહીં. આપણે થિયોરિટિકલી એ વસ્તુનું જ્ઞાન મેળવી શકીએ. એટલે કે પ્રાયોગિક રીતે પ્રેક્ટિકલી પોસિબલ ના હોય, એટલે કે પ્રાયોગિક રીતે શક્ય ના હોય તેવા એન્થાલ્પી ફેરફાર આપણે થિયોરિટિકલી કરી શકીએ. તેવા એન્થાલ્પી ફેરફારની ગણતરી કરી શકાય. ઓકે, તો કીવર્ડ કયા છે? તો સરવાળો બાદબાકી કરી શકાય. અહીંયા કીવર્ડ કયો છે? પ્રાયોગિક રીતે પોસિબલ ના હોય એવાની આપણે ગણતરી કરી શકીએ. અને થર્ડ શું છે? તો અલગ અલગ ઉષ્માની માહિતી મેળવી શકીએ, જે આપણે આગળ જોઈશું. કઈ કઈ ઉષ્માની? તો એક તો જોઈ ગયા આપણે સર્જન ઉષ્મા, પછી આપણે જેમ જેમ જોઈશું એમ આગળ આવશે દહન ઉષ્મા, પછી આવશે મંદન ઉષ્મા, પછી આવશે તટસ્થીકરણ ઉષ્મા. તો આ જેટલી પણ ઉષ્મા આપણે શીખીશું એ બધાની આપણે ગણતરી કરી શકીશું. કોના દ્વારા? હેસના ઉષ્મા સંકલનના નિયમ દ્વારા. અને હેસનો ઉષ્મા સંકલનનો નિયમ શું કહે છે આપણને? તો આપણને એવું કહે છે પ્રમાણિત એન્થાલ્પીનો ફેરફાર એ શ્રેણીબદ્ધ તબક્કાઓમાં થયેલી એન્થાલ્પી ફેરફારના સરવાળા બરાબર હોય છે. કોઈ જાતનો હાર્ડ ટોપિક છે નહીં, પણ કેવો છે? અતિ આઈએમપી છે. તો ખાસ તૈયાર કરવાના નોટ્સ બનાવો. જે પણ વસ્તુ ટ્રીક આપેલી છે, જે નોટ લખાયેલી છે, જે સેન્ટેન્સ લખાયું છે, એ પણ તમે નોટ કરો. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બાય. ઓલ ધ વેરી બેસ્ટ.